નમસ્કાર ખેડૂત મિત્રો, અમે આવ્યા છીએ કાલોલ તાલુકાના અલાલી ગામમાં, જેમાં પરમાર ગણપતસિંહ જે છેલ્લા 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને આપણે એમને પૂછીએ એમની પાસે પ્રાકૃતિક ખેતી કરવા માટે જે ઉપયોગી છે, જે ગૌમૂત્રની છાણ, એ તમે કઈ રીતના લાવો છો અને તમારી પાસે કેટલી ગાયો છે? અત્યારે સાહેબ મારી પાસે હાલમાં આ 4 ગાયો છે. 4 ગાયોનું છાણ મેં અહીંયા સૂકવ્યું છે. એ સુકાયા બાદ હું 4થી ચારીને અને આ ધન જીવામૃતને એમ બનાવવાની આ બેડ મેં તૈયાર કર્યો છે. એને હું એ રીતે હવે આ સિઝન આવી ગઈ છે. તો ખેડૂત મિત્રો, જો એ પહેલાં તો છાણ એ પહેલાં સૂકવે છે. સૂક્યા પછી એમાંથી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો 200 કિલો જેટલું છાણ સૂકવી અને છાળીને આપણે એક બેડ બનાવ્યો છે. તો આપણે ખેડૂત મિત્રો, જો ઘન જીવામૃત આપણે પાયાના ખાતર તરીકે વાપરવાનું છે અત્યારે, તો આપણે ઘન જીવામૃતની તૈયારી માટે પ્રથમ તો આપણે એક બેડ બનાવ્યો છે. એ બેડમાં આપણે પહેલાં તો કાણા પાડીશું. ગણપતભાઈ કાણા પાડો. ખેડૂત મિત્રો, આપણે પહેલાં તો બેડ બનાવ્યો, એના ઉપર કાણા પાડી દીધા છે. અને એમાં આપણે જે તૈયાર જે જીવામૃત બનાવ્યું છે એને દરેક કાણામાં આપણે થોડું ઘણું રેડી દઈશું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે 200 લીટર ઘન જીવામૃત બનાવવા માટે એમાં 20 લીટર જેટલું જીવામૃત નાખ્યું છે. એને આપણે પહેલાં તો 2-3 દિવસ છાંયડામાં જ રાખીશું. પછી સવાર એને મિક્સ કરતા રહીશું. અને 7 દિવસ પછી આને આપણે પાયાના ખાતર તરીકે જે આ ઘન જીવામૃત બનાવ્યું છે એનો ઉપયોગ કરીશું. તો બધા ખેડૂતોને અપીલ કે આ ઘન જીવામૃતની પ્રોસેસ બધાને સમજાઈ ગઈ હશે અને પોતાના ખેતરમાં આ રીતની ઘન જીવામૃતનો ઉપયોગ કરે અને જમીનને ફળદ્રુપ બનાવે.